નમસ્કાર મિત્રો, હું વૈદ્ય યજ્ઞેશ દવે. આજે આમતોર ઉપર ઘણા બધી જગ્યાએ આપણે જોવા મળે છે કે ચામડીના રોગો દિવસે દિવસે વધતા જાય છે. ગલત ખાનપાન, અમુક બીજી ઓલાના હિસાબે ચામડીના ધાધર, ખરજવું, સોરિયાસિસ, સ્કિન પિગમેન્ટેશન પ્રોબ્લેમ આ બધા બહુ વધારે પડતા વધતા જાય છે. તો આના માટે આયુર્વેદની અંદર એક બહુ સરસ અને નિર્દોષ પ્રયોગ આપેલો છે, જે હું આપને કહું છું. જો હજી સુધી તમે મારી ચેનલ અથવા તો મારા ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો નથી કરતા તો આપ શરૂ કરી શકો છો. મારા પ્રયોગો મોટા ભાગે એકદમ નિર્દોષ અને સામાન્ય હોય છે, પણ અસર બહુ સરસ થાય છે. તો આજે આપણે કુષ્ઠરોગ એટલે કે ચામડીના, આયુર્વેદની અંદર આમ ઘણા બધા પ્રકાર એના કીધેલા છે. ખાસ કરીને 18 પ્રકારના કુષ્ઠરોગ થાય છે એવું કહે છે. તો આ બધા માટે બહુ સરસ મજાનો નિર્દોષ પ્રયોગ છે. ત્રિફળા ચૂર્ણ, વાવડિંગ અને પીપર, આ 3 વસ્તુ સમાન માત્રામાં લેવાની હોય છે. આની સાથે મધ અને ઘી એ તમારે વિષમ માત્રામાં લેવાનું હોય છે. એટલે કે માની લો કે ઘી 1 ચમચી લીધું હોય તો મધ અડધી ચમચી લ્યો, અથવા તો મધ 1 ચમચી લીધું હોય તો ઘી અડધી ચમચી લ્યો. ટૂંકમાં વિષમ માત્રા, બેની સરખી માત્રા ન હોવી જોઈએ. આ 5 વસ્તુને ભેગું કરી સવારે અને સાંજે 2 ટાઈમ લ્યો. ધીમે ધીમે આપ જોશો તો આપની જે ચામડીની જે તકલીફ છે એ દૂર થાય છે. જય ધન્વંતરી. જો તમે કોઈ પણ તકલીફ હોય અને આયુર્વેદિક સલાહ સૂચન લેવા માગતા હોય તો તમે મને રૂબરૂ આવીને પણ દેખાડી શકો છો. હું નાડી અને પ્રકૃતિ દ્વારા એનું પરીક્ષણ કરીશ કે રોગ શું કામ થયો છે, શેના હિસાબે થયો છે. મારું એડ્રેસ છે ગાયત્રી આયુર્વેદ, સરદાર આર્કેટ, ગઢડા રોડ, કે ફર્નિચર મોલની સામે, બોટાદ. મારો વોટ્સઅપ નંબર પણ છે 99244 65 103. તમે એના ઉપર પણ મને પ્રશ્ન પૂછી શકો છો. મારી અનુકૂળતા પ્રમાણે આપને યોગ્ય ઉત્તર જરૂરથી આપીશ. જય ધન્વંતરી.